વચ્ચે સ્પેશિયલ એનડીપીએસ કોર્ટે છેલ્લા 8 મહિનામાં 47 ડ્રગ સંબંધિત કેસોમાં આરોપીઓને સજા ફટકારી। સામાન્ય રીતે એનડીપીએસ કેસોમાં ટ્રાયલ વર્ષો સુધી ચાલતા હોય છે, કારણ કે તેમાં પુરાવાની તપાસ અને કાનૂની પ્રક્રિયા અત્યંત કડક હોય છે। આવા સમયમાં ટૂંકા ગાળામાં જ મોટી સંખ્યામાં આરોપીઓને દોષી ઠેરવાતા ન્યાય પ્રણાલી માટે મહત્વપૂર્ણ મનાઈ રહ્યું છે। આ મુદ્દે સરકારી વકીલે જણાવ્યું કે એનડીપીએસ કેસોમાં દોષિત ઠેરવવા પ્રોસિક્યુશનને કાયદાની દરેક જોગવાઈનું કડક પાલન કરવું પડે છે। જપ્તીથી લઈ એફએસએલ રિપોર્ટ અને સાક્ષ્ય સુધી દરેક પુરાવા કોર્ટ સમક્ષ મજબૂત રીતે રજૂ કરાયા છે। ટેકનિકલ ખામી ન રહે તે માટે ખાસ કાળજી લેવાઈ છે। ડ્રગ્સ જેવા ગંભીર ગુનાઓમાં કોર્ટનો કડક અભિગમ સમાજ માટે જરૂરી હોવાનું જણાવ્યું। તેમજ ગુજરાત હાઈકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટ દ્વારા વારંવાર નાર્કોટિક ડ્રગ્સ બાબતે નામદાર જજશ્રીઓને સૂચના આપવામાં આવેલ। તે સંબંધે નામદાર સેશન જજ શ્રી બીબી રાજપૂત સાહેબનાઓએ 11 મહિનામાં ટોટલ 48 કેસોમાં ચાર્જશીટ તેમજ સપ્લિમેન્ટરી ચાર્જશીટ સાથે આરોપીઓને કન્વિક્શન કરેલ છે।